નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપની આ મનપસંદ યુટ્યુબ ચેનલમાં દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, શું તમને એક્ઝામ આવે છે ત્યારે ડર લાગે છે? અને ખરેખર ઘણા લોકો એવું રખતા હોય છે કે રેગ્યુલર કરતા હોય છે પરંતુ કોલેજે જતા ન હોય, કારણ કે પાર્ટ ટાઈમ જોબ કરતા હોય છે એટલા માટે, કાં તો ફૂલ ડે પણ જોબ કરવી હોય છે એટલા માટે। તો વિદ્યાર્થી મિત્રો, તમારી જે રેગ્યુલર મોડમાં છો અને તમે રેગ્યુલર સ્ટુડન્ટ્સ છો તો તમારી એક્ઝામની ડેટ આવી ગઈ છે અને આ વિડીયો ખાસ તમારા માટે છે। અને ખાસ કરીને આપણે જે લોકો એક્સટર્નલ કરે છે એના માટે પણ છે, પણ આ એક્સટર્નલની અત્યારે કોઈ અપડેટ નથી આવેલી, પરંતુ ટૂંક સમયમાં આવી જશે। તમારે પણ સેમ 1 ને સેમ 2 બંનેની એક્ઝામ બાકી જ છે, બંનેના ફોર્મ તમે ભરેલા છે, પરંતુ એની પણ અપડેટ છે એ ટૂંક સમયમાં મળી જશે, એટલે તમે પણ પ્રિપેરેશન છે એ કરી લેજો વિદ્યાર્થી મિત્રો। અને હા, જેથી કરીને તમને ખાસ ગાઈડન્સ મળી શકે। અને વિદ્યાર્થી મિત્રો, આ પ્લેટફોર્મ તમારા માટે ખાસ બનાવેલો છે। એમકોમ સેમિસ્ટર 2 હોય, એમકોમ સેમિસ્ટર 3 હોય કે 4 હોય કે 1 હોય, આપણે ખાસ અહીંયા એમકોમને લગતા તમામ વિડીયો બનાવીએ છીએ અને બધા વિડીયો તમને રેકોર્ડેડ લેક્ચરમાં જોવા મળી જશે। અકાઉન્ટને લગતું તમને ક્યાંય પણ અટકવા નહીં દે વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે વાત કરવાના છીએ કોર્પોરેટ ફિનાન્શિયલ રિપોર્ટિંગ, જે આપણો કમ્પલસરી સબ્જેક્ટ હોય છે અને એમાં યુનિટ 3 છે, એટલે એની અંદર આવશે ઇન્ફ્લેશન અકાઉન્ટિંગ। હવે વિદ્યાર્થી મિત્રો, આજને હું આઈએમપી સમ તમને કરાવવાનો છું, તો આ વિડીયોને અંત સુધી જોજો, તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ સમ છે। અને હા, નેક્સ્ટ જો આવા વિદ્યાર્થી મિત્રો તમારે દાખલા છે પ્રેક્ટિસમાં જોતા હોય કે તમારે એક્સ્ટ્રા વિડીયો લેક્ચર જોતો હોય, તો હું તમને 4-5 લેક્ચર લઈશ ને એટલે તમારું આખું અકાઉન્ટ છે એ પૂરું થઈ જશે। બધી મેથડના સમ તમને આવી જશે। એ બધા ક્યાં તમને જોવા મળશે? એસજીસી એપ્લિકેશનમાં। જો તમારે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની બાકી છે તો ફટાફટ કરી લ્યો અને તમે અમારી સાથે એક નોર્મલ ચાર્જમાં સ્ટડી કરી શકો છો એટલા માટે। અને હા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે આઈએમપી મટીરિયલ છે એ ઓલરેડી રેડી છે, જે લોકોને પરચેસ કરવાનું બાકી છે એ કરી લેજો વિદ્યાર્થી મિત્રો। એસજીસી એપ્લિકેશનમાં ઓલરેડી બધું વસ્તુ છે એ મુકાઈ ગયું છે એટલા માટે। ચલો, તો આપણે અકાઉન્ટના જે વસ્તુ છે બાકી છે, બાકી બધું જે થિયરિકલ સબ્જેક્ટ છે એપ્લિકેશનમાં તમને જોવા મળી જશે। ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે વાત કરી જે યુનિટ 3 છે ઇન્ફ્લેશન અકાઉન્ટિંગ। હવે વિદ્યાર્થી મિત્રો, એના માટે એક આઈએમપી સમય ડેમો લેક્ચર હું તમને આપું છું, અને આ જ બેઝના તમને લેક્ચર જો અટેન્ડ કરવા હોય તો તમે એસજીસી એપ્લિકેશન જરૂરથી ડાઉનલોડ કરી લેજો। તો સ્ટુડન્ટ્સ, બેલેન્સ શીટ ઓફ ધ મનીષ લિમિટેડ એઝ ઓન 31 માર્ચ 2025 એસીએ। હવે વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા હિસ્ટોરિકલ કોસ્ટ અકાઉન્ટિંગ મેથડ તમને પૂછેલી છે। હવે અહીંયા લખ્યું છે લાયબિલિટી શેર, રિઝર્વ ઓફ બેંક લોન અને અનસિક્યોર્ડ લોન, અસેસ એટલે ફિક્સ અસેસ છે, સ્ટોક છે, કેશ બેંક છે। ત્યાર પછી ફિક્સ અસેસ વર ધ પરચેસ 31 માર્ચ 2025, તો એસ્ટિમેટ લાઈફ ઓફ ફિક્સ્ડ અસેસ ઇઝ 5 યર। હવે તમને જો અહીંયા તમને કીધું છે એસ્ટિમેટની જે લાઈફ વેલ્યુ છે અસેસની ફિક્સ વેલ્યુ, તો જો આપણી પાસે ફિક્સ અસેસ છે, ચલો ફિક્સ અસેટ આપણી પાસે છે અને એમાં તમારે ડિવાઇડેડ 5 કરવાનું છે। ચલો તો ફટાફટ તમે કરી નાખો વિદ્યાર્થી મિત્રો, આટલું તો તમને આવડતું જ હોય છે એટલા માટે। ચલો ડિયર સ્ટુડન્ટ્સ, તો તમને 3,60,000 જોવા મળશે। નેક્સ્ટ એના પછી ધેર ઇઝ નો સ્ક્રેપ વેલ્યુ એટ ધ એન્ડ ઓફ ધ એસ્ટિમેટ લાઈફ। હવે આમાં આપણને કોઈ ભંગાર કિંમત આપેલી નથી, નો કીધું છે ના માટે। નેક્સ્ટ એના પછી ધ ટ્રાન્ઝેક્શન ડ્યુરિંગ ધ યર 2025-2026 આર એઝ અંડર સેલ્સ આપેલું છે, પરચેસ એઝ પર ધ હિસ્ટોરિકલ કોસ્ટ, જો અહીંયા હિસ્ટોરિકલ કોસ્ટ એવું લખેલું છે, અહીંયા પણ હિસ્ટોરિકલ કોસ્ટ લખેલું છે, રિપ્લેસમેન્ટ, તો જો આ બધા વર્ડ તમને ખાસ યાદ રાખવા જોઈએ। અને કઈ ટ્રીકથી હું દાખલો ગણાવું છું એ પણ તમારે જોવાનું છે। રિપ્લેસમેન્ટ કોસ્ટ ઓફ ધ ફિક્સ અકાઉન્ટ, અહીંયા તમને રિપ્લેસમેન્ટનું પણ આપી દીધું છે વિદ્યાર્થી મિત્રો, 2021ની પણ તમને આપેલી છે। ચલો, તો અહીંયા પણ 31/3/2025 આ આપણું એન્ડિંગ યર છે, નવું વર્ષ છે 1/4/2025થી ચાલુ થશે અને 26 પૂરું થઈ જશે। અને અહીંયા તમને 21 લાખ રૂપીસ 6,000 ચલો આપણને આપેલા છે, એટલે 21,60,000। ફ્રોમ ધ અબવ ધ ઇન્ફોર્મેશન પ્રિપેર ધ ફાઇનલ અકાઉન્ટ ઓફ એઝ પર ધ એસસીએ અને સીસીએમ મેથડ તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, આ જે મેથડ તમને દાખલામાં આવડી જાય ને તો જલસા પડી જાય અને આરામથી તમારે 20માંથી 20 માર્ક આવી જાય। ચલો, તો હવે આપણે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને પણ બતાવી દઈએ કે મનીષ લિમિટેડનું 31/3/2025ના રોજ એસસીએ એટલે કે ઐતિહાસિક પડતર પદ્ધતિ મુજબનું પાકું સરવૈયું નીચે મુજબ છે। શેર મૂડી, અનામત, બેંક લોન, બિન સલામત લોન, એ બધી જવાબદારી કહેવાય છે। અને મિલકતમાં સ્થિર મિલકત, સ્ટોક, રોકડ બેંક, આ બધું આપણને આપેલું છે। સ્થિર મિલકત તમને આપેલી છે 31/3/2025ના રોજ ખરીદવામાં આવી છે।
ખાસ યાદ રાખજો। અને તમને કીધું છે 31/3/2025 એવું કહી જ દીધું છે અને આ એક શરૂઆતની કહેવાશે। ત્યાર પછી તમને કીધું છે કાયમી મિલકતમાં એનું આયુષ્ય કેટલું છે, 5 વર્ષનું છે। તો તમને જે ફિક્સ અસેસ આપી છે એને ડિવાઇડેડ બાય કરવી પડશે, રકમ તમને ખબર હોવી જોઈએ। ચલો, ફિક્સ અસેસ એટલે કેટલી, તો કે કાયમી મિલકત કેટલી છે આપણી પાસે 18 અને 18 ડિવાઇડેડ 5 કરવાના છે। ચલો, તમે જોઈ શકો છો ડન, તમારી પાસે છે સ્થિર મિલકતો। પછી આયુષ્ય છે એને કોઈ ભંગાર કિંમત ઉપજતી નથી। 2025 અને 26 દરમિયાન નીચે મુજબના વ્યવહારો થયા છે, વેચાણ આપેલું છે અને ત્યાર પછી તમને ચોખ્ખું કીધું છે ખરીદી, આખર સ્ટોક, વેચાણ માલની પડતર। પરંતુ વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખવાનું છે એચસીએ અને ત્યાર પછી પુનઃસ્થાપના। હવે પુનઃસ્થાપના એટલે વિદ્યાર્થી મિત્રો જે એને વર્તમાન કહેવાશે, સીસીએ માટે આપણે ઉપયોગમાં લેવાશે। કાયમી મિલકત આપણને આપેલી છે 31/3/26ના રોજ, પુનઃસ્થાપના પડતર મુજબ 21,60,000 આપેલી છે અને ઉપરની માહિતીમાં ઐતિહાસિક પડતર એટલે એચસીએ મેથડ અને વર્તમાન પડતર પદ્ધતિ એટલે સીસીએ, ચલો કરંટ કોસ્ટ અકાઉન્ટિંગ મેથડ આપણે કરવાની છે। તો લેટ્સ ગો ટુ સ્ટાર્ટ। આજનો સમ છે તમને જલસાથી કરાવીશ વિદ્યાર્થી મિત્રો। અને જો અવનવા વિડીયો તમારે જોવા હોય તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને ત્યાં તમને આઈએમપી સેશનની પહેલાં પણ બધું આઈએમપી મટીરિયલ રેડી છે। તમે તમારી એક્ઝામમાં ડિરેક્ટ પૂછાય એવા ક્વેશ્ચન તમે આરામથી રીડ કરી શકો છો। ગુજરાતી અને અંગ્રેજી બંને વિદ્યાર્થી માટે એક જ જોરદાર પ્લેટફોર્મ હોય તો માત્ર એસજીસી, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નંબર 1 પ્લેટફોર્મ છે। તો જો વિદ્યાર્થી મિત્રો તમે નવા આવેલા છો, તમને નથી ખબર, તો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને અમારી સાથે જોડાઈ જજો, જેથી કરીને તમને આવનાર તમામ અપડેટ છે મળતી રહેશે। અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સેમ 3 તમારે આવશે, તો એમાં તમે કન્ફ્યુઝ ન થતા એના માટે તમારે સેમ 3 માટે એક આપણે સબ્જેક્ટ સિલેક્શનનો આપણે વિડીયો બનાવશું। તો એ તમને નથી ખબર તો હું અત્યારથી તમને કહી દઉં છું, હજી તમારે એક્ઝામની વાર છે એ પહેલાં હું તમને બધી માહિતી આપી દઉં છું કે ભાઈ સેમ 3માં તમારે સબ્જેક્ટ સિલેક્શન આવશે। તો હું જે સબ્જેક્ટ અહીંથી તમને લિસ્ટ બતાવીશ એમાંથી તમને જે સબ્જેક્ટ ગમે ને એ 10 વાર નહીં 100 વાર વિચારીને સિલેક્ટ કરજો, પછી તમને ખબર હોવી જોઈએ। કારણ કે વિદ્યાર્થી મિત્રો તમારે 2 પ્રેક્ટિકલ સબ્જેક્ટ તો આવવાના છે એટલા માટે, બાકી 3 સબ્જેક્ટ તમારે છે એ પસંદગીના હશે, કેવી રીતે આવશે બધું એનાલિસિસ કરીને તમને આપીશ। ચલો, આજનો સમ આપણે શરૂઆત કરીએ। ચલો, તો તમે અહીંયા જોઈ શકો છો મેં તમને લખેલું છે, જો વિદ્યાર્થી મિત્રો તમારા માટે મેં લખ્યું છે ટાઈપ 1 એચસીએ હિસ્ટોરિકલ કોસ્ટ અકાઉન્ટિંગ મેથડ છે। એટલે તમારે પહેલાં ઇન્કમ સ્ટેટમેન્ટ બનાવવું પડશે, એટલે આવકનું પત્રક બનાવવું પડશે। તો આવકનું પત્રકમાં પહેલાં કઈ કઈ વિગત આવશે હું તમને બધી કહેતો જઈશ વિદ્યાર્થી મિત્રો। તો સૌપ્રથમ પહેલાં આપણે વેચાણ લેવું પડે અને હા, એમાંથી આપણે વેચેલ માલની પડતર બાદ કરવી પડે। તો વિદ્યાર્થી મિત્રો નંબર 1 જો અહીંયા તમે જોઈ શકો છો લાલ પેનથી તમને લખ્યું છે અને આપણને 39 લાખ રૂપિયા આપેલા છે વેચાણ। ચલો, એક એક સ્ટેપ હું તમને પ્રેમથી સમજાવવાનો છું અને દિલથી સમજાવીશ, તમને દિમાગમાં સમ આવી જાય એવી રીતે આપણે સમજાવવાના છે। ચલો, સેલ્સ આપણને મળી ગયું છે। ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો શરૂઆતનો સ્ટોક, તો શરૂઆતનો સ્ટોક તમારે ધ્યાનમાં લેવો પડે। તો વિદ્યાર્થી મિત્રો આજે છે 2025 એ તમારા માટે શરૂઆતનું જ કહેવાશે, કારણ કે આપણે 26નું બનાવવાનું છે એટલા માટે। તો આ તમારો શરૂઆતનો સ્ટોક આપણને 6 લાખ રૂપિયા આપેલો છે, ખાસ તમે યાદ રાખજો। ચલો, તો આ 2 મેથડ તમને પહેલાં ખબર પડી જવી જોઈએ। ચલો, શરૂઆતનો સ્ટોક આપણને મળી ગયો છે, તો તમે વિદ્યાર્થી મિત્રો જોઈ લો, આપણી પાસે વેચાણ હતું એ આવી ગયું, પછી વેચેલ માલની પડતરમાં પહેલાં શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખર સ્ટોક, આ રીતે આપણે વેચેલ માલની પડતર શોધવાની હોય। ઓલરેડી મેં તમને યુનિટ 4 કરાવ્યું હતું વેલ્યુ એડેડ, એમાં પણ આ જ ફોર્મ્યુલા મેં કીધું હતું કે સીઓજીએસ એટલે કોસ્ટ ઓફ પડતર, એટલે કે વેચેલ માલની પડતર કઈ રીતે શોધાય, શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખર સ્ટોક। ચલો, તો તમને આ શરૂઆતનો સ્ટોક મળી જાય છે વિદ્યાર્થી મિત્રો। તો શરૂઆતનો સ્ટોક આપણે લખી નાખ્યો છે, જો અહીંયા મેં લખ્યું છે 1/4/2025નું, કારણ કે શરૂઆતનો કહેવાશે એટલા માટે। ચલો, ખરીદી, તો આપણને ખરીદી પણ આપેલી છે વિદ્યાર્થી મિત્રો। જો અહીંયા આ કોષ્ટકમાં ખરીદી છે એચસીએ મુજબ, જો લખ્યું છે એચસીએ મુજબ ખરીદી, એચસીએ મેથડ કરી છે તો એચસીની જ બધી વસ્તુ લેવાની છે। ચલો, અહીંયા પણ તમે જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો હિસ્ટોરિકલ પરચેસ, ચલો 14,40,000 આપેલા છે, ડન। ચલો, તો અહીંયા તમારે આ 2 વસ્તુ મળી જાય છે, 1 અને 2। હવે આ બેનું વિદ્યાર્થી મિત્રો તમે એડિશન તો કરો। ચલો, એડિશન કરી નાખવાનું છે, 20,40,000 આવી જશે, ડન। હવે એમાંથી આપણે આખર સ્ટોક તો પહેલાં માઇનસ કરવો પડે ને ભાઈ, તો આપણને દાખલાનો જવાબ મળે। તો આપણે જો અહીંયા આખર સ્ટોક આપેલો છે, આખર સ્ટોક એચસીએ મુજબ, જો એવું લખેલું છે આખર સ્ટોક એચસીએ મુજબ, ચલો અહીંયા પણ જોઈ લો, ક્લોઝિંગ સ્ટોક એઝ પર હિસ્ટોરિકલ કોસ્ટ 3,72,000 રૂપીસ આપણને આપેલા છે। ચલો,
ડન. વિદ્યાર્થી મિત્રો, જો તમને બધા સ્ટેપ છે વ્યવસ્થિત કરાવવાનો છું અને દિલથી તમને ગણાવી દઈશ, એટલે આરામથી તમને એક જ વિડીયો લેક્ચરમાં ઘણું બધું શીખવા મળી જાય. જે લોકોને માલ્યો કોર્સ પરચેસ નથી કરવો, તો એવા લોકોને આપણે વ્યવસ્થિત સમજાવશું, એટલે જેથી કરીને એ લોકો બીજા વિદ્યાર્થીઓને પણ ગાઈડન્સ આપી શકે જે એક્સટર્નલ કરતા હોય એના માટે. ચલો ડન. તો ચલો વિદ્યાર્થી મિત્રો, 20,40,000 આવે છે, એમાંથી તમારે 3,72,000 લેસ કરવાના છે, એટલે 16,68,000 તમને મળશે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો, એ તમારે 39 લાખ જે આવ્યા છે એમાંથી તમારે શું કરવાના છે? લેસ કરવાના છે 16,68,000, જે આપણને આખર સ્ટોક મુજબ આપણને મળી છે એ રકમ. ચલો હવે આપણને જીપી મળે. જીપી એટલે કાચો નફો. કાચો નફો મળે 22,32,000. અને આપણે ઘસારો, તો ઘસારો તમને વિદ્યાર્થી મિત્રો શરૂઆતમાં જ શીખવાડ્યું હતું. ઘસારાનું વર્ષ કેટલું છે? જો અહીંયા લખ્યું છે કાયમી મિલકતમાં અંદાજિત આયુષ્ય. ચલો કેટલા વર્ષનું કીધું છે? 5 વર્ષ. અને આપણને ચલો અહીંયા આપણને 18 લાખ આપ્યા છે, તો 18 લાખ ભાગ્યા તમારે શું કરવાના છે? 5 કરવાના છે. ડન. ચલો અહીંયા પણ જોઈ લઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, જો તમને સેમ જ વસ્તુ હોય છે, ઇંગ્લિશ હોય કે ગુજરાતી બંનેમાં સેમ જ હોય છે. ચલો ડિવાઇડેડ 5 તો કરતાં આપણને આવડે જ છે. ઘસારો બાદ કરી નાખશો કાચા નફામાંથી, એટલે આપણને નેટ પ્રોફિટ મળી જશે. ચલો આઈ થિંક કે તમને આટલા સ્ટેપ પહેલાં આવડી ગયા છે. જો મેં નંબર અહીંયા આપ્યા છે, જો અહીંયા તમે બધું જોઈ શકો છો, 1 2 3 4 5 આવું બધું તમને સ્ટેપ અહીંયા સમજાવ્યું છે કે 5મું સ્ટેપ કઈ રીતે મળે, તો કે 3જું - 4થું. ડન. ચલો આ આપણને પહેલાં આપણને ઇન્કમ સ્ટેટમેન્ટ મળી ગયું છે HCA મેથડનું. હવે વિદ્યાર્થી મિત્રો, આના ઉપર આપણે બેલેન્સ શીટ બનાવશું. સાવ સિમ્પલ હોય છે, બેલેન્સ શીટમાં કાંઈ નથી હોતું. ચલો બતાવી દઉં ને, આપણે વ્યવસ્થિત કરી નાખી. તો વિદ્યાર્થી મિત્રો, જો 1 2 3 4 આ 4 વિગત બેઠી આપણે પાકા સરમાં મૂકી દેવાની છે, જે HCA મેથડ બનાવીને એ. ચલો તો હવે ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં સેમ જ હોય છે, 1 2 3 4. ડન. હવે આ આપણે લખી નાખવાની છે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ લો, આ તમારું બેલેન્સ શીટ છે HCA મુજબનું. શેર મૂડી આપેલી છે 1 2 ચલો 3 અને 4. ડન. હવે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા તમને લખ્યું છે નંબર 5 કઈ રીતે મળે છે. તો નંબર 5 છે ને નફા નુકસાન ખાતાનો નફો છે. હમણાં આપણે ભાઈ શોધો ને, આપણે ઉપર તો શોધો. ચલો શોધી નાખ્યું ને. ચલો કેટલો છે નેટ પ્રોફિટ એઝ પર ધ હિસ્ટોરિકલ કોસ્ટ અકાઉન્ટિંગ? 80,72,000 આપણને મળેલો હતો. ડન. ચલો હવે આપણે બાજુની વિગત છે એમાં પણ એમ જ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો સૌપ્રથમ પહેલાં અહીંયા બતાવી દઉં. પહેલો દાખલો છે એટલે વ્યવસ્થિત કરાવવાનો હોય છે. અને હા, અહીંયા આપણને 18 લાખ મળી ગયા છે વિદ્યાર્થી મિત્રો. એમાંથી આપણે 18 લાખ ભાગ્યા 5 કર્યા હતા. તમને ખબર હોય તો તમને મળ્યા હતા 3,60,000. ચલો આ રકમ તમે માઇનસ કરી નાખો. 18 લાખ છે એમાંથી તમે માઇનસ કરો, તો હું ઇંગ્લિશમાં સમજાવી દઉં. ચલો 18 લાખ હતા, એમાંથી 3,60,000 આપણે બાદ કરી નાખીએ, એટલે આપણને મળશે ફિક્સ અસેસ આફ્ટર ડેપ્રિસિએશન, એટલે ઘસારા બાદની કિંમતો. ચલો ઘસારા બાદની કિંમત કેટલી મળી? ચલો ઘસારા બાદની કિંમત તમને ખબર હોવી જોઈએ. ચલો ડન. જો આ રીતે મળશે ઘસારા બાદની કિંમત, 18 લાખ આપણને હતા, એને ભાગ્યા 5 કર્યા છે, એટલે આપણને ફિક્સ અસેસ આફ્ટર ડેપ્રિસિએશન મળી જાય છે. ઘસારા બાદની કિંમત 14,40,000. ચલો તો હવે આપણને આખર સ્ટોક છે 3,72,000, એ તો આપણને આપેલો જ હતો. ચલો તો અહીંયા આપણને જો આખર સ્ટોક છે જ વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા લખેલું છે આખર સ્ટોક HCA મુજબ. ડન. ચલો ઇંગ્લિશમાં પણ જોઈ લે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા લખ્યું છે 3,72,000. ચલો પૂરું. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા માટે હવે આ આખર સ્ટોક છે, પરંતુ આપણને રોકડ સિલક, તો અહીંયા રોકડ સિલક આપણને ક્યાંય આપી નથી. ચલો આ રોકડ બેંક છે એ આપણે ધ્યાનમાં નહીં લેવાય, કારણ કે આ તો શરૂઆતની રોકડ સિલક કહેવાશે. એટલા માટે આપણે તો આખરની રોકડ સિલક જોશે. તો આખરની રોકડ સિલક છે આપણે સૌપ્રથમ શોધશું. શરૂઆતની આપેલી છે એના બેઝ ઉપર. તો સૌપ્રથમ પહેલાં આપણે શરૂઆતની જે રોકડ સિલક છે એના બેઝ ઉપર અહીંયા જ ગણાવી દો વિદ્યાર્થી મિત્રો તમને, કે શરૂઆતની રોકડ સિલક કેટલી છે? 3 લાખ. ડન. હવે વેચાણ, તો વેચાણ કેટલું છે વિદ્યાર્થી મિત્રો? તો કે વેચાણ આપણને અહીંયા આપ્યું હતું નીચે. ચલો જોઈ લો તમે, મળી ગયું તમને. તો આ તમારું વેચાણ છે વિદ્યાર્થી મિત્રો. હવે એ કેટલું છે? પ્લસ કરી નાખો બેટા. ચલો આ બેયનું સરવાળો કરી નાખો. કેટલું આવે છે? 42. ડન. હવે એમાંથી વિદ્યાર્થી મિત્રો તમારી ખરીદી, તો ખરીદી કેટલી છે? જો અહીંયા તમને મળે છે, દેખાય છે 14,40,000. ચલો તો આ તમે માઇનસ કરી નાખો સ્ટુડન્ટ્સ. ચલો 42માંથી તમારે કેટલા માઇનસ કરવાના છે? ચલો બાદબાકી કરી નાખજો, 14,40,000. ડન. એટલે તમને અહીંયા રકમ મળી જશે
ચલો આ તમે માઇનસ કરશો એટલે તમને કયો જવાબ મળે છે ચલો કોમેન્ટમાં પણ કહી શકો છો તમે, કોમેન્ટમાં પણ જરૂર કહેજો ભાઈ એ જવાબ કેટલો મળે 27,60,000 આ આપણને આખરની રોકડ સિલક મળી છે અને આ આપણે શોધી નાખી છે. ચલો આખરની રોકડ સિલક કેમ શોધે એ મેં શીખવાડી દીધું છે, તમને અહીંયા બતાવેલું છે 27,60,000 ડન. અને વર્કિંગનો નંબર એક આપણે કઈ રીત છે તમારા માટે ચલો નીચે બતાવી દઉં છું વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા કે આપણને જો અહીં લખ્યું છે આખરની રોકડ સિલક એટલે કે કેલ્ક્યુલેશન ઓફ ધ ક્લોઝિંગ કેશ બેંક બેલેન્સ. હવે સૌપ્રથમ આપણી પાસે શરૂઆતની રોકડ સિલક હતી એટલે 3 લાખ જે આપણે રકમ આપી હતી, વેચાણ કેટલું હતું આપણને શરૂઆતમાં જ લીધું હતું ભાઈ, આપણે જ્યારે ઇન્કમ સ્ટેટમેન્ટ બનાવ્યું હતું ત્યારે જ લીધું હતું. ચલો બતાવી દઉં ને, ચલો ઇન્કમ સ્ટેટમેન્ટ બતાવી દઉં છું, આપણે સ્ટેટમેન્ટ બનાવ્યું હતું ઇન્કમ એમાં જ આપણે લખ્યું છે ડન. જો આ રહ્યું, ચલો આ બેનો સરવાળો કરો 39 અને 3 એટલે કેટલા થાય 42 લાખ અને 42માંથી આપણે ખરીદી માઇનસ કરવાની છે, હિસ્ટોરિકલ કોસ્ટમાં આપણને આપી હતી જ. ચલો ડન. ચલો હવે આ બે આખરની રોકડ સિલક મળી જાય છે એટલે અહીંયા આ તમારું પેલું હિસ્ટોરિકલ કોસ્ટ છે એ કમ્પ્લીટ થઈ જાય છે. ચલો મજા આવે ને ભાઈ? તો મજા આવે તો ખાસ કોમેન્ટમાં જણાવજો. ચલો કોમેન્ટમાં ભૂલતા નહીં, કોમેન્ટમાં કંજૂસવરા ન કરતા વિદ્યાર્થી મિત્રો, કોમેન્ટ કરો, જોરદાર કોમેન્ટ કરવાની છે. ચલો કોમેન્ટ કરી દેજો વિદ્યાર્થી મિત્રો કેટલો આપણો વિડીયો ગમે છે અને કઈ રીતે આપણી મેથડ છે. ચલો હવે આપણે વિદ્યાર્થી મિત્રો તમારે CCA મેથડ કરવાની છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો આ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે આ જ ઘણા લોકોને નથી આવડતું, આ નથી આવડતું એનું કારણ એ છે કે વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ નથી કરતા અને હા કરે છે તો લાસ્ટ ટાઈમમાં કરે છે. તો કરવું શું ભાઈ? તો કાંઈ ન કરાય ભાઈ. તમને જ્યારે પ્રોબ્લેમ આવે છે ને ભાઈ SCC એપ્લિકેશન ડાઉનલોડ કરો, તમે ત્યાં આવા ટાઈપના વિડીયો લેક્ચર જોઈ લો એટલે આરામથી તમે સારા માર્કે પાસ થઈ જશો, કોઈ જાતનું ટેન્શન લેવાની જરૂર છે નહીં. ચલો કરંટ કોસ્ટ અકાઉન્ટિંગ મેથડ આપણે ગણી નાખી, પણ વિદ્યાર્થી મિત્રો કરંટ અકાઉન્ટ આપણે જે ફાઇન્ડ આઉટ કરી CCA મેથડ ફાઇન્ડ આઉટ કરી તે પહેલાં ધારક નફો શોધવો પડે, ખાસ યાદ રાખજો. અને એને હોલ્ડિંગ ગેન કહેવાશે અથવા એસ્ટિમેટેડ એ કહેવાશે, ખાસ યાદ રાખજો. તો આપણે સ્ટેટમેન્ટ બનાવવું પડશે, પહેલાં ધારક નફો, પહેલાં ધારણા તો કરવી પડે ને ભાઈ. તો ચલો શીખડાવી દઉં, આરામથી મજા આવી જશે. ચલો પહેલાં આપણે મળેલ નફોને ધ્યાન કરવાનું છે, તો પહેલાં આપણે ઘસારો કરવાનો. તો ઘસારો આપણે કઈ રીતે કરવાનો? તો આપણે ઘસારાની રકમ અહીંયા લખ્યું છે પુનઃસ્થાપના પડતર મુજબ લેવાની છે. પુનઃસ્થાપના પડતર એટલે શું કહેવાશે? ડેપ્રિસિએશન એસ પર રિપ્લેસમેન્ટ કોસ્ટ. રિપ્લેસમેન્ટ કોસ્ટ ભાઈ જો અહીંયા કીધું છે તમને કઈ રીતે શોધાય છે બધી વસ્તુ અહીંયા કહી દઈશ વર્કિંગ નોટમાં. ચલો રકમમાંથી તમારે ધ્યાનમાં રાખવાનું છે, બાકી દાખલો છે તમને આરામથી આવડી જશે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો જો લખ્યું છે કાયમી મિલકતમાં 26 મુજબ, તો હવે 26 મુજબ આપણે કરવાનું છે અને આપણે મેથડ કરી છે CCA. હવે આપણે CCA મેથડ પહોંચ્યા છીએ. ચલો આને ભાગ્યા 5 કરો. ચલો ફટાફટ કોમેન્ટમાં પણ જણાવી દેજો આન્સર. ચલો આયુષ્ય 5 વર્ષનું જ છે ને ભાઈ? ચલો ભાગાકાર કરવાનો છે, હવે એટલું તો આવડી જ જતો હોય. ચલો આને ભાગ્યા 5 કરી નાખો ડન. અને આપણે 18 લાખ, ચલો તો 18 લાખ ભાગ્યા આપણે 5 કરવાના હતા. ચલો એ તો આપણને ખબર જ છે 3,60,000. ચલો ઘસારો ફાઇન્ડ આઉટ કરતા આવડ્યો બેટા? ચલો બધાને ઘસારો આવડી ગયો હશે? ચલો સૌપ્રથમ મેં ઘસારો શોધતા શીખડાવ્યું છે. નંબર 1 ઘસારાને કારણે ઉદ્ભવતો નફો. ચલો ઘસારાને કારણે કેટલો ઉદ્ભવતો નફો છે જો અહીં લખ્યું છે 21,60,000 ભાગ્યા 5 અને 18 ભાગ્યા 5 કર્યું છે. ચલો હવે આ જે 4,32,000 મળે એમાંથી 3,60,000 માઇનસ કરવાના છે એટલે તમને મળશે 72,000. ચલો પહેલું સ્ટેપ બધાને આવડી ગયું છે. પછી વેચેલ માલની પડતરને કારણે ઉદ્ભવતો નફો. વેચેલ માલની પડતર, જો ભાઈ અહીંયા પડતર કીધું છે ખાસ યાદ રાખજો, વેચેલ માલની પડતરને આધારે. ચલો વેચેલ માલની પડતર છે આપણને ઓલરેડી છે પુનઃસ્થાપના પડતર મુજબ આપણે જે રકમ આપી હોય ને વિદ્યાર્થી મિત્રો, લાસ્ટમાં જેવું ટેબલ હતું જો રકમમાં, જો તમે જોઈ લેજો, તમારી પાસે આ પ્રિન્ટ હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. અને આ પ્રિન્ટ તમને SCC એપ્લિકેશનમાં મળી જશે. અને વિદ્યાર્થી મિત્રો જો તમને બધી વસ્તુ આપેલી જ છે એને બેઝ ઉપર કરવાનું છે. ચલો વેચેલ માલની પડતરની પુનઃસ્થાપના રકમ આપી છે 20,40,000. ચલો અને હા જે વિદ્યાર્થી મિત્રો પાસે આ રકમ હોય એ તમે સામે રાખી શકો છો અને આપણે રકમ આપી જ છીએ બધી એપ્લિકેશનમાં એના બેઝ ઉપર. ચલો રકમ પણ તમારે સામે રાખવાની છે, રકમ સામે હોય ને તો જ દાખલો ગણવાની મજા આવે. ચલો અને આપણને એક વસ્તુ તો મળી જ ગઈ છે SCA મુજબ. તો ચલો SCA મુજબ આપણે ફાઇન્ડ આઉટ કર્યા હતા એ આપણે ધ્યાનમાં લેશું. જો અહીં લખ્યું છે આખર સ્ટોક લેવાનો છે તો અહીંયા આપણે લખ્યું છે SCA મુજબ S પર, ચલો લખ્યું છે તો એમાં આપણને રકમ કેટલી મળી છે જોવો. ચલો મળી જાય છે 16,68,000. ચલો આ બેનો તમારે ડિફરન્સ કાઢવાનો છે. 20,40,000 છે એમાંથી તમારે માઇનસ કરવાના છે 16,68,000. ચલો એટલે તમને વેચેલ માલની પડતર મળશે કોસ્ટ ઓફ ગુડ્સ એન્ડ સોલ્ડ. ચલો SOGS ડન. ચલો આટલું તમને પરફેક્ટ સમજે છે તો કોમેન્ટ કરજો. ચલો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. નહીં મળેલ નફો
રિલાયન્સ પ્રોફિટ, આમાં સૌપ્રથમ આપણે શું કરવાનું છે, આખો સ્ટોકની રકમ લેવાની છે. તો આખો સ્ટોકની રકમ આપણને ઓલરેડી આપેલી જ છે વિદ્યાર્થી મિત્રો પુનઃસ્થાપના બેઝ ઉપર. ચલો અહીંયા બધી રકમ આપણને આપી જ દે છે વિદ્યાર્થી મિત્રો. ચલો અહીંયા લખ્યું છે જુઓ, એક HCAની પણ આપેલી છે. પહેલાં પુનઃસ્થાપના જોઈ. ચલો પુનઃસ્થાપનામાં કેટલા છે, 4,80,000. ચલો છે આપણી પાસે 4,80,000. અને HCAનો આખર સ્ટોક કેટલો છે, 3,72,000. ચલો 4,80,000 છે, એમાંથી તમે માઇનસ કરો 3,72,000. ચલો બાકી કરો, જવાબ આવે કોમેન્ટમાં જણાવજો ભાઈ. ચલો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચલો અહીંયા આપણને રકમ આપેલી છે. અહીંયા ક્લોઝિંગ સ્ટોક એઝ પર રિપ્લેસમેન્ટ કોસ્ટ 4,80,000 છે. અને ત્યાર પછી હિસ્ટોરિકલ કોસ્ટ કેટલી છે, 3,72,000. ચલો બંનેનો ડિફરન્સ કાઢો વિદ્યાર્થી મિત્રો. અને ડિફરન્ટ આવે તો વિદ્યાર્થી મિત્રો કોમેન્ટમાં પણ જણાવજો. એવું કંઈ હોય નહીં, જણાવી જ દેવાનું હોય છે. ચલો જે લોકો જોતા હોય છે એ લોકોને કોમેન્ટ પણ કરજો, જોરદાર કોમેન્ટ કરવાની છે, ભૂલતા નહીં. ચલો હવે તમારા માટે આપણે આ એક જોરદાર IMP સેશન લાવ્યા છીએ. અને હા, એ પણ ટૂંક સમયમાં મળી જ જશે, એક્ઝામ આવશે ત્યારે. પણ એ પહેલાં તમારે કોઈ IMP મલ્ટી અને બધી વિગત જોતી હોય તો એપ્લિકેશનમાં મળી જશે. ચલો ડન, આટલું તમને આવડી ગયું હશે. 1,08,000 મળી જાય છે. પછી કાયમી મિલકતના કારણે નહીં મળેલ નફો, કાયમી મિલકતના આધારે નથી મળતો ને એવો નફો શોધવાનો છે. તો એ કઈ રીતે મળે ભાઈ, આપણે જે ઓલા કહ્યા હતા ને ભાઈ 21 લાખ, તો જો પહેલાં આપણે શું કરવાનું, 21,60,000 આપણને આપ્યા છે, આ બેનો તફાવત કાઢી નાખો. ચલો આ બેનો તફાવત તમે કાઢી નાખો એટલે તમને કેટલા મળી જાય, 3,60,000. ડન, 3,60,000 મળી જાય છે. પછી આપણે શું કર્યું હતું તો કે હવે વિદ્યાર્થી મિત્રો આ બેના ઘસારા છે. આ શું છે, એના ઘસારા છે. તો ઘસારાની રકમ કેટલી છે તો કે ભાઈ આપણને પહેલાં જો અહીંયા બતાવ્યું છે 21,60,000 છે, એને ભાગ્યા 5 કર્યા હતા એટલે તમને મળશે 4,32,000. અને 18 લાખ ભાગ્યા 5 કર્યા એટલે 3,60,000 મળે. એટલે આ બેનો તફાવત કાઢો તો 72,000 મળે. 3,60,000માંથી 72,000 માઇનસ કરો એટલે 2,88,000 મળે. ચલો ધારક નફો શોધવાનો છે. તો ધારક નફો અહીંયા પૂરો થઈ જાય છે. હવે કઈ રીતે મળવાનો છે તો કે ભાઈ પહેલાં તમારે સૌપ્રથમ લેવાના છે 72,000, 3,72,000, 1,08,000 અને 2,88,000. ચલો ડન. હવે આનો સરવાળો કરો ભાઈ. ચલો આનો સરવાળો કેટલો આવે છે, 8,40,000. એટલે આને કહેવાશે અંદાજિત નફો, એસ્ટિમેટેડ પ્રોફિટ આપણને મળી જાય છે. અને હવે આપણે ખરેખર એસ્ટિમેટેડ પ્રોફિટ મળે ને પછી જ આપણે છે ને ઇન્કમનું પત્રક બનાવવાનું છે. ઇન્કમ સ્ટેટમેન્ટ હવે છે બનશે. હવે આ જે ઇન્કમ સ્ટેટમેન્ટ કોનું બનાવવાનું છે તો CCAનું બનાવવાનું છે. પણ CCAમાં સૌપ્રથમ પહેલાં આપણે શું શોધવું પડે, અંદાજિત ધારક નફો શોધવો પડે. અને અંદાજિત ધારક નફો આ 4 સ્ટેપમાં જ મળશે, ખાસ યાદ રાખજો. ચલો હવે આવકનું પત્રક આપણે બનાવવાનું છે. તો સૌપ્રથમ વેચાણ તો સેમ જ રહેશે, વેચાણ કાંઈ બદલશે નહીં. ચલો તો અહીંયા વેચાણ આપેલું છે. પછી વેચેલ માલની પડતર છે પુનઃસ્થાપના પડતર મુજબ. ચલો તો વેચેલ માલની પડતર છે એ આપણને ઓલરેડી આપેલી છે. ચલો વેચેલ માલની પડતર છે રકમમાં જ આપી હતી આપણને. ચલો બતાવી દઉં છું વિદ્યાર્થી મિત્રો. ચલો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો વેચેલ માલની પડતર કેટલી છે, 20,40,000. ચલો લખ્યું છે કોસ્ટ ઓફ સેલ્સ પર રિપ્લેસમેન્ટ કોસ્ટ 20,40,000. ડન. ચલો આ બે માઇનસ કરી નાખજો. 39 લાખ તમારી પાસે જે આવ્યા હતા ને વિદ્યાર્થી મિત્રો એમાંથી 20,40,000 માઇનસ કરો. ચલો આમાં સ્ક્રોલ કરી એટલે થોડુંક વાર લાગશે. ચલો કાચો નફો મળી જાય છે 18,60,000. તમારી પાસે જવાબ આવી જાય છે. જો મેં તમને સરસ મજાના સ્ટેપ એ પછી 1, 2, 3 આવું બધું નંબર આપીને તમને પ્રેક્ટિકલ જેમ લાગે લાઈવ લેક્ચર આવતો એવી જ રીતે તમને ખબર પડી જાય કે સર સામે જ ઊભા હોય અને દાખલો આપણને આરામથી આવડી જાય છે. ચલો હવે આપણે ડેપ્રિસિએશન શોધવાનું છે. એટલે પુનઃસ્થાપના પડતર છે તે આપણે શોધી હતી ભાઈ 21,05,000, 21,60,000 ભાગ્યા 5 એટલે તમને મળે છે 4,32,000. આ સ્ટેપ આપણને ખબર જ છે. પછી કામગીરીમાંથી પ્રાપ્ત થતો નફો, કામગીરીમાંથી પ્રાપ્ત થતો નફો કઈ રીતે મળે તો કે 18,60,000માંથી તમારે આ રકમ માઇનસ કરવાની છે 4,32,000, 14,28,000 મળી જશે. અને ત્યાર પછી ધારક નફો હમણાં તમે ઉપર શોધ્યો હતો. ચલો અહીંયા તમે જે શોધ્યો ને વિદ્યાર્થી મિત્રો એ તમારો શું છે ધારક નફો. ડન. ચલો અહીંયા તમે જોઈ શકો છો 8,40,000. 14,28,000માં તમારે 14,28,000 છે એમાં પ્લસ કરવાના છે. ચલો 8,40,000 પ્લસ કરી નાખો એટલે CCAનો ચોખ્ખો નફો તમને કેટલો મળે 22,68,000. અને હવે છેલ્લી વસ્તુ આપણે કરવાની છે, પાકું સરવૈયું કરવાનું છે CCAનું. ચલો CCAનું પાકું સરવૈયામાં કાંઈ નથી ભાઈ, એમાં સેમ જ છે વિદ્યાર્થી મિત્રો. 1 થી 4 વિગત છે એ બેઠી આ રકમની લઈ લેવાની છે. ચલો પહેલાં રકમમાં વેચાય. ચલો તો સૌપ્રથમ જો અહીંયા આપણને શું આપ્યું છે, મૂડી, અનામત, બેંક લોન ને બિનસલામત લોન. ચલો તો અહીંયા ઇંગ્લિશમાં પણ બતાવી દઉં. શેર, રિઝર્વ, બેંક લોન ને અનસિક્યોર્ડ લોન.
અને લાસ્ટમાં આપણે જે નફો મળ્યો ને એ ધ્યાનમાં લેવાનો છે. ચલો, આ જે CCAનો નફો મળ્યો છે, ચોખ્ખો નફો 22,68,000, એ તમારે જમા બાજુ લેવાનો છે. તો જો તમે જોઈ શકો છો, મીન્સ કે આ મૂડી દેવા છે 1, 2, 3, ચલો ડન. અને ત્યાર પછી 4, આ બધું બેઠું લેવાનું છે. અને ત્યાર પછી આપણે જો મેં 7 નંબર કર્યા છે, સ્ટારે કર્યો છે, તમને આ જવાબ મળી જાય છે પૂરું. હવે ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો ફિક્સ અસેટ છે, તો 21,60,000 હતી, એમાંથી તમારે ઘસારો માઇનસ કરવાનો છે. અને આ સ્ટેપ આપણને ખબર હોવી જોઈએ. આ રકમ આપણે ઇનર કોલમમાં લખી તો પણ ચાલે છે. 21,60,000 છે, એમાંથી આ મેં માઇનસ કર્યા છે, એટલે તમને આફ્ટર ફિક્સ અસેસ આફ્ટર ડેપ્રિસિએશન મળી જશે, ઘસારા બાદની કિંમત મળી જશે. અને આખર સ્ટોક જેમ આપણને આપ્યો છે રકમમાં. ચલો, આખર સ્ટોક આપણે લાસ્ટમાં હતું ટેબલમાં. ચલો, અહીંયા તમે જોઈ શકો છો, પુનઃ સ્થાપના પડતર મુજબ લખ્યું છે આખર સ્ટોકો 4,80,000. ચલો, અહીંયા પણ રકમ લખેલી છે વિદ્યાર્થી મિત્રો, 4,80,000 રિપ્લેસમેન્ટ કોસ્ટ. ડન. અને વિદ્યાર્થી મિત્રો હવે આપણે આમાં પણ શું કરવાનું છે, તો કે આ આપણને મળી હતી આખરની રોકડ સિલક, આની 2 એન્ટ્રી કરવાની થશે. આખરની રોકડ સિલક આપણને નહોતી આપી એટલે આપણે શોધી હતી. તો સેમ આ રકમ પણ આપણે લાસ્ટના પાકો સર્વે બનાવીને એમાં મૂકી દેવાની છે. ચલો, તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણને આ રકમ લખી નાખી છે. આ તો આપણે રકમમાં આપી હતી, અને આ આપણે વર્કિંગનો નંબર 1 મુજબ છે. આની 2 એન્ટ્રી થઈ છે આખરની રોકડ સિલકની. ચલો, બંને બાજુ સરવાળો કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. પહેલાં તમે જમા બાજુ કરી નાખો મૂડી દેવામાં 12 લાખ, 6 લાખ, પછી 5 લાખ, 4 લાખ અને 22,68,000. ચલો, જવાબ આવે છે એ કોમેન્ટમાં કહેજો. 49,68,000. ચલો, હવે આ બાજુ પણ જોઈ લેજો, 21,60,000. ચલો, એ નહીં, ડાયરેક્ટ આપણે આ જ જોઈ લેશું. 17,28,000 પહેલાં ડાયરેક્ટ ઈટ કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. 17,28,000 છે, પછી 4,80,000 છે, અને 27,60,000 છે. આ 3 જ વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની છે. ચલો ડન. અહીંયા આ દાખલો પૂરો થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો. જો તમને ખરેખર આ વિડીયો ગમે છે ને, તો આને લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા જેટલા પણ કોલેજના ગ્રુપ હોય છે એમાં શેર કરી દેજો. જેટલા કોઈ ફ્રેન્ડ સર્કલ હોય છે એને પણ વાત કરી દેજો. આજુવાળા બાજુવાળા કોઈ પણ લોકો હોય છે એને ખાસ આ વાત કરી દેજો કે SCC એપ્લિકેશન અત્યારે લોન્ચ થઈ ગઈ છે. MCOM સેમિસ્ટર માટે આપણને ખૂબ યુઝફુલ છે, અને BCOM માટે પણ યુઝફુલ છે. ચલો, આ એક પ્રેક્ટિકલ સમ મેં તમને આપેલો છે વિદ્યાર્થી મિત્રો. તો આ તમે જે લોકોને ગણવું હોય એ લોકો ગણી શકે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે, મેં જે કરાવ્યો છે એ જ બેઝનો તમને આ સમ જોવા મળશે. અને આની જે તમારે પ્રિન્ટ આઉટ જોતી હોય તો SCC એપ્લિકેશનમાં તમને મળી જશે. ચલો, તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને મેક્સિમમ શેર કરવાનો છે. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SCC.